રાજ્યમાં એટીએસની જેમ બનશે સાયબર ક્રાઇમનું અલગ યુનિટ। વધતા સાયબર ક્રાઇમના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। એક આઈજી અને ડીઆઈજી રેન્કના અધિકારીની નિમણૂક કરાશે। ગાંધીનગરમાં સાયબર ક્રાઇમનું અલગ ભવન તૈયાર થશે। 5 એસપી 8 ડીવાયએસપીની સાયબર યુનિટમાં નિમણૂક કરાશે। 15 જેટલા પીઆઈની પણ સાયબર યુનિટમાં નિમણૂક કરાશે। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સાયબર ક્રાઇમ ભવન બનશે। આર્થિક સત્તા માટે બોર્ડ કે નિગમ જેવી સંસ્થા પણ રચવામાં આવશે। તો એક આઈજી અને ડીઆઈજી રેન્કના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને એક આખું અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 5 એસપી 8 ડીવાયએસપીની નિમણૂક કરવામાં આવશે। ગાંધીનગરમાં અલગ આખું ભવન તૈયાર કરવામાં આવશે, જેમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે અને રાજ્યમાં એટીએસની જેમ હવે સાયબર યુનિટનું એક આખું અલગ ભવન બનશે, એક આખું અલગ યુનિટ બનશે। હિતલ પારેખ જોડાયેલા છે સંવાદદાતા આપણી સાથે। હિતલ, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓ સદંતર સામે આવી રહી છે ને તેને ધ્યાનમાં રાખીને એક આખું અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શું છે વધુ માહિતી? જી સોલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એટીએસની જેમ જ સાયબર ક્રાઇમનું અલગ યુનિટ બનાવવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે અત્યારે પણ સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને એના જ માટે એ ગુનાઓને નિયંત્રિત કરી શકાય અને જે ફરિયાદો નોંધાય છે એમાં તાત્કાલિક અસરથી ફરિયાદીને ન્યાય આપી શકાય, એટલા માટે આ મહત્વનો પૂર્ણ નિર્ણય લીધો છે। અને આ યુનિટ જે કાર્યરત થશે એ કાર્ય અંતર્ગત તેને અલગ જગ્યા પણ ફાળવવામાં આવશે અને પોલીસ ભવનની જેમ જ એને પણ એક અલગ જગ્યા ફાળવીને ત્યાં ઇમારત બનાવવામાં આવશે। એક આઈજી ડીઆઈજી રેન્કના અધિકારીની સાયબર ક્રાઇમ માટે થશે નિમણૂક। આ ઉપરાંત જોવા જઈએ તો સીધી રીતે 5 જેટલા એસપી 8 જેટલા ડીવાયએસપી અને 15 જેટલા પીઆઈ સાયબર યુનિટમાં કામ કરશે। સ્વાભાવિક છે કે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે સાયબર ગુનાઓમાં મોટા ભાગે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાગારો આ પ્રકારની સાયબર ક્રાઇમ કરતા હોય છે, ત્યારે એને નિવારવા માટે સાયબર એક્સપર્ટ પણ આમાં મૂકવામાં આવી શકે છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।